ભરૂચ પોલીસે અસામાજિક તત્વોની યાદી બનાવ્યા બાદ હવે તેઓના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરી છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ બુટલેગરના દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુટલેગર પિતા પુત્ર હનીફ શાહ દિવાનના તેમજ ઇમરાન શાહ દિવાનની ગેરકાયદેસર કેબિનો દૂર કરાતા ઉત્તેજના વ્યાપી જવા પામી હતી। જોકે પોલીસે ગેરકાયદેસર રીતે દબાણ દૂર કર્યા હોવાના આક્ષેપ કરી કેબિન માલિક મહિલાએ પોતે આ બાબતે અજાણ હોય અને તેની જાણ થતાં તે આવી હોવાનું કહ્યું હતું। શું બનાવ બન્યો આજે મને ખબર નહીં સાહેબ, હું રિસેસ લેવા આવું છે, રિસેસ પટાઈને જતી રહું હમણાં, એટલે મને કંઈ જાણકારી જ નથી કરી એ લોકોએ કે હું થયું હું નહીં, એટલે મને હું ખબર પડવાની। આ તો ફોન આવ્યો એટલે હું ત્યાંથી આવી એરપોર્ટથી। ગલ્લામાં શું વેચતા હતા તમે? અમે પરેકા વેચતા ગલ્લામાં। પછી આ લોકો તોડી પાડવાનું કારણ? હવે એ કારણ ખબર નહીં સાહેબ, કંઈ જાણકારી કરી જ નથી એ લોકોએ, તો મને હું ખબર પડે। કેટલા વર્ષથી તમારા? મારા 20 વર્ષથી છે ગલ્લો। ભરૂચ જે બાદ ભરૂચ પોલીસનું બુલડોઝર ભઠિયારવાડ વિસ્તારમાં ફર્યું, જેમાં નાર્કોટિક્સના 3 ગુનાના આરોપી ઇમરાન પઠાણની રેસ્ટોરન્ટની ગેરકાયદેસર રેકડીઓ પર એસઓજીએ બુલડોઝર ફેરવી દઈ તેને ધરાશાયી કરી દીધું। એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીની રાહબરી હેઠળ ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું છે। પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર સકંજો કસી વીજ કનેક્શનનું ચેકિંગ કરી હવે ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલ દબાણો તોડી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે, તે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે।